નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બાજીપુરા બાયપાસ હાઈવેની. છેલ્લા 2 દિવસથી ત્યાં એક થાંભલો બન્યો છે, જીવનું જોખમ. જી હા, સીસીટીવી નો એ થાંભલો નમી પડ્યો છે. છેલ્લા 2 દિવસથી એટલા બધા અઢળક વાહનો ત્યાંથી પસાર થાય છે, પણ અધિકારીઓની નજર ત્યાં પડતી નથી. એના નટબોલ્ટ નીકળી ગયા છે, થાંભલો ઘણો બધો નમી પડ્યો છે અને કોઈક વાહન ચાલકના જીવને જોખમાય એ રીતે છે, પણ કોઈ પણ ઓથોરિટીના જે અધિકારીઓ છે એમની નજર હજી સુધી પડી નથી. વાત કરીશું આપણે માંડલ ટોલ નાકું, જે સતત વિવાદમાં રહે છે. એના અધિકારીઓ ફક્ત ને ફક્ત 2 જગ્યાએ વ્યસ્ત હોય છે. કાં તો એ વિવાદ માટે વ્યસ્ત હોય છે, કાં તો પછી ટોલ ઉઘરાવવા માટે વ્યસ્ત હોય છે. પણ આ જીવના જોખમી બની ગયેલા આ થાંભલા તરફ એ અધિકારીઓની નજર નથી. બોરખડી બાજીપુરાની હદમાં આવેલ સીસીટીવી નો એક થાંભલો, જ્યાંથી હજારો વાહનો ત્યાંથી પસાર થતા હોય છે અને એ થાંભલો ગમે ત્યારે પડી જવાની કગાર પર છે. આગામી દિવસોમાં આ અધિકારીઓની નજર આ જોખમી બનેલા થાંભલા પર જાય છે કે કેમ, આ થાંભલાની મરમ્મત થાય છે કે કેમ, એ આગામી દિવસોમાં જોવું રહ્યું કે પછી એક અકસ્માતની રાહ અહીંયા જોઈ રહ્યા છે આ અધિકારીઓ. બ્યુરો ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી.